નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે। રાજ્ય શિક્ષણ મંત્રીએ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી છે। ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સનું પરિણામ છે। તમે બધા જ સફળ થવાના છો એ અમને વિશ્વાસ છે અને તમારા મમ્મી પપ્પાને પણ વિશ્વાસ છે। ખૂબ સારું પરિણામ અને નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા તમારા સિલેબસમાંથી જ પેપર પૂછાણા છે એટલે તમને વધુ આનંદ છે। પરંતુ પરિણામ તો આવશે। સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું। એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે। પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે સરકાર દ્વારા બોર્ડ દ્વારા 1 મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો। માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં। તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે। બહુ હોશિયાર કે ઠોઠ એવું હોતું જ નથી। તમારી અંદરની ભાવનાઓ કેટલી એના પ્રત્યેની લગાવ છે એ પર પરિણામ આવ્યા છે। પરંતુ આજેથી જાગીને જે અસફળ થયેલા વ્યક્તિઓ પણ કાલે સફળ થશે એની પણ આજથી હું તમને શુભેચ્છા પાઠવું છું। મિત્રો, આજે સૂર્યાસ્ત થયો છે, કાલે સૂર્યોદય થવાનો છે। આ બ્રહ્માંડના નિર્માણ પછી એવું ક્યારેય નહીં બન્યું કે સૂર્યાસ્ત પછી સૂર્યોદય ન થયો। માત્ર 12 કલાક જે અંધારું છે, આ અંધારામાં સ્થિત પ્રજ્ઞ બની જાઓ। મમ્મી કદાચ ખીજવાશે, પપ્પા ખીજવાશે, પણ એ તમારા સૌથી નજીકના, તમારા સૌથી શુભેચ્છક છે। માટે કોઈ પણ પ્રકારના ટેન્શન લીધા વગર તમે આજથી જ પાછી બીજી તૈયારી કરવા માંડજો। આટલી મોટી સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ, આપ તેજસ્વી છો ત્યારે તમે તમારા મમ્મી પપ્પાના વાવેલા સ્વપ્નને સાકાર કરવા જઈ રહ્યા છો। 2047નું ભારતના નિર્માતા તમે છો, ત્યારે તમે હસતા ખેલતા રહો, તમે કૂદતા રહો। પરિણામ જે આવ્યું તે પાસ થયા છે તોય હસો, જેઓ ફેલ થયા છે એ પણ હસશે, કારણ કે એમને તક બીજી આપવામાં આવી છે। તો તમામ મિત્રોને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે। અમારા માટે તો દરેક વિદ્યાર્થી ભારતના શ્રેષ્ઠ નાગરિક બને એવું જ અમે ઈચ્છીએ છીએ। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાત શિક્ષણ બોર્ડ ખૂબ સારું કામગીરી કરી રહી છે। આટલી મોટી પરીક્ષામાં પણ એક વિદ્યાર્થીને ટ્રેકિંગ કરી એમને ક્યાંય તકલીફ ના પડે। કોઈ વસ્તુ હવે તો આ વખતે ચોરીના પણ બિલકુલ બનાવો ઓછા બન્યા છે, જે તમારી નિષ્ઠા દર્શાવે છે, તમારી સત્યતા દર્શાવે। હું આશા રાખું છું સફળ થયેલા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે મહેનત કરી સફળ થયા છે। જેઓ સફળ નથી થયા એમના માટે કાલનો દિવસ સૂર્યોદય થવાનો છે અને 1 મહિના પછી પાછી એક્ઝામ આપી તમે પણ આ લોકોના સાથે મુખ્ય પ્રવાહમાં રહેશો। સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% છે। આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે, વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% છે। સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% છે। મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં ગઈ સાલની જેમ 92.91% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે। દાહોદ જિલ્લો 59.15% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે। અને આપણે ગુજરાતમાં જે 152 કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના, એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર 96.60% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે। આપણે જે ગ્રુપ વાઇઝ એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપતા હોય છે એમાં એ ગ્રુપનું પરિણામ 91.90% છે। સાથે સાથે
બી ગ્રુપનું પરિણામ 78.74% છે. સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ અગત્યની બાબત છે હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 516 કેન્દ્રો હતા. કુલ નિયમિત વિદ્યાર્થી સંખ્યા 3,64,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 3,62,506 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 3,37,387 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે 90.78% છે અને વિદ્યાર્થીનીઓનું પરિણામ છે 95.23% છે. જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 93.7% છે, અંગ્રેજી માધ્યમનું પરિણામ 93.97% છે. સાથે સાથે પૂરા ગુજરાતમાં પ્રથમ ક્રમે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લો 97.20% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે અને વડોદરા જિલ્લો સામાન્ય પ્રવાહમાં 87.